પશ્ચિમ બંગાળમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર સામે ભરૂચમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે સંગઠનના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ અવસરે કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરીને રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। સંગઠને ભારત સરકારને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરી હતી, જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે। જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં અમે લોકોએ અહીંયા હોર્ડિંગ્સ અને બેનર લઈને અમારો વિરોધ નોંધાવ્યો છે અને અમે સરકારશ્રીને આવેદન આપીએ છીએ, નિવેદન કરીએ છીએ કે તમે ત્યાં મમતા બેનર્જીનું જે એક ચક્રી શાસન ચાલી રહ્યું છે, જેઓ હિન્દુઓ અને વિધર્મીઓ દ્વારા જે પણ અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે એના માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા અને એ પોતે જ વિધર્મીઓને સહકાર આપી રહ્યા છે। એની સામે અમે સરકારશ્રીને આવેદન આપી રહ્યા છે કે એમને વિનંતી કરી રહ્યા છે કે તમે જલ્દીથી જલ્દી રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરો અને હિન્દુઓને બચાવો। એક ભારત રાષ્ટ્ર જેવું છે કે જે હિન્દુઓનું રાષ્ટ્ર છે। જો હિન્દુઓનું રાષ્ટ્ર ભારત નહીં રહે, હિન્દુસ્તાન નહીં રહે તો હિન્દુ ક્યાં જશે? વિદર્ભીઓ માટે તો કેટલી બધી કન્ટ્રી છે, કેટલા બધા રાષ્ટ્રો છે, ત્યાં જઈ શકશે, પણ હિન્દુસ્તાન જ એક એવું છે જે હિન્દુઓનું આશ્રય સ્થાન છે અને અત્યારે એવા દિવસો આવી રહ્યા છે કે હિન્દુઓને ત્યાંથી પલાયન થવું પડે છે, પોતાનો ધર્મ છોડવો પડે છે। તો સરકારશ્રીને એક જ નિવેદન છે કે હિન્દુસ્તાનને બચાવે અને પશ્ચિમ બંગાળની અંદર જે અમારી બહેન દીકરીઓ જે છે એમના ચીરહરણ થાય છે, હિન્દુઓના સર તનથી જુદા થાય છે, તો એને રોકે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.